નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. પીએસઆઈ માટેનો પેપર તમે જોયું હશે અને એના આધારે તમે કહી શકો કે પીએસઆઈની અંદર જે સવાલો પૂછવામાં આવ્યા એ માપસર છે, પ્રમાણસર છે. ગયા વખતે જે પ્રકારના પ્રશ્નો રહેલા હતા બંધારણ અને જાહેર વહીવટના, એક્ઝેક્ટલી એના લેવલના નથી, પણ એની કરતાં થોડું ઉપરનું લેવલ આપણે કહી શકીએ. આમાં એવા સવાલ નથી પૂછ્યા કે જેમાં વિધાનવાળા હોય ને જોડકાવાળા હોય, એણે વન લાઇનર જ પૂછ્યા છે. પણ તેમ છતાં અમુક માહિતી એવું બની શકે કે વિદ્યાર્થીઓ પાસે ન હોય તો ન આવડે. બંધારણ જાહેર વહીવટના કમ્બાઇન્ડ કરીને જ પ્રશ્નો આપણે આગળ લઈએ, એમાં સોલ્યુશન તો આપણે ઓલરેડી આપી દીધું છે. અત્યારે મારે તમને એ સમજાવવાનું છે કે ટોટલ બંધારણ જાહેર વહીવટના મેં 28 પ્રશ્નો ગણ્યા છે એમાં, અને 28 પ્રશ્નોમાંથી એવા કયા પ્રશ્ન કે જે કદાચ તમને ન આવડે ને તમે સ્કીપ કર્યા હોય તો ચાલે. આ સમજજો કે જે તમે કદાચ ન એને ટીક કર્યા હોય તો ચાલી શકે. જેની પ્રમાણસર સારી તૈયારી હોય, ડેડિકેટેડ તૈયારી હોય તો એમને 28માંથી લગભગ મારી દ્રષ્ટિએ 21-22 સાચા પડેલા હોવા જોઈએ. પણ જેની એની કરતાં ઓછી તૈયારી છે, એવરેજ તૈયારીવાળા વિદ્યાર્થીઓ છે, એમને કયા પ્રશ્નો ન આવડ્યા હોય એ હું તમને જણાવી દઉં. તો જનરલી જે આપણે અત્યારે વાત કરીએ ને એ મોટા ભાગના વિદ્યાર્થીઓ લાગુ પડશે. જેની ખૂબ સારી તૈયારી છે એમને લાગુ નહીં પડે. તો અગેન કે સારી તૈયારી એટલે હું એમ ગણું છું કે 28માંથી એને 21-22 માર્ક્સ થતા હોય તો એ સારું કહેવાય. પણ એની કરતાં જેની ઓછી તૈયારી હોય એને કયા પ્રશ્નમાં તકલીફ પડી હોય એ આપણે સમજીએ. જો આજે પ્રશ્ન રહેલો છે કે સેવાતીર્થ સંકુલ નીચે કોનો સમાવેશ થાય, તો એની અંદર ડી જવાબ આવે કે ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય. તો આ હજી સહેલો સવાલ છે કે આ વિદ્યાર્થીઓને આવડી જાય. 4 ઓપ્શન વાંચો તો એમને ખ્યાલ આવે. પણ વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં તકલીફ થઈ શકે જો કરંટ એમણે વાંચ્યું ન હોય તો કદાચ એમણે જવાબ ન દીધો હોય એવું બની શકે. તો એક 103 નંબરનો પ્રશ્ન તમે ગણી દો કે જેની અંદર વિદ્યાર્થીઓને તકલીફ થઈ હોય. તો તમે પ્રશ્ન યાદ રાખતા રહેજો કે એક પ્રશ્નની વાત આપણે કરી જેમાં વિદ્યાર્થીઓને તકલીફ થાય. પછી ગુજરાત સરકારે કેટલામાં નાણાં આયોગની રચના કરી, તો આ હજી આવડી શકે એવો સવાલ છે કે ચોથું નાણાં આયોગ. આને આપણે સ્કીપ ન કરવો જોઈએ. ત્યાર પછી આ જે પ્રશ્ન રહેલો છે એ આવડવો જોઈએ કે રાષ્ટ્રીય મહિલા આયોગ, ક્ષેત્રીય પરિષદ, ત્યાર પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આનો ઉલ્લેખ બંધારણમાં નથી. આ જે લઘુમતી માટે કમિશનરની રચના છે બંધારણમાં છે, તો આ પણ આવડવો જોઈએ. ત્યાર પછી 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી થાય, પણ કયા વર્ષથી શરૂઆત કરી એ બની શકે કે વિદ્યાર્થીઓ ન આવડે. આંકડાકીય માહિતી છે 2014 હોઈ શકે, 2015 હોઈ શકે. જવાબ તો 2014 આવે છે, પણ બની શકે વિદ્યાર્થીઓ ના આવડે. તો બીજો પ્રશ્ન એવો થયો જે ના આવડી શકે. આ એકદમ સહેલો સવાલ છે કે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઉમેદવારી માટે 21 વર્ષ જોઈએ. ત્યાર પછી આ જે પ્રશ્ન રહેલો છે કે પંચાયતની જોગવાઈ લાગુ કરવી હોય કેન્દ્ર શાસિત વિસ્તારમાં, તો કોના આદેશથી થઈ શકે? ભારતના રાષ્ટ્રપતિના. તો એ જે આવડી શકે. આ જે પ્રશ્ન છે એ ન આવડી શકે એવું બની શકે. સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિસ્તારના વિકાસ માટે થઈને બોર્ડની રચના કરી શકાય એવી જો કોઈ 371 સાથે જોડાયેલી છે. તો જનરલી આ એવો મુદ્દો છે કે જેમાંથી વિદ્યાર્થીઓ તૈયારી ન કરતા હોય એટલે ન આવડે. લોજિક દોડાવે તો ખ્યાલ આવી જાય કે જે 4 ઓપ્શન છે એમાંથી વધારે સુટેબલ રાજ્યપાલ થાય. પણ માની લો કે આવું લોજિક ન થાય તો ન પણ આવડે. તો 3 એવા પ્રશ્ન અત્યાર સુધી મેં તમને કીધા જે ન આવડે. ત્યાર પછી ભારતનું સંવિધાન, આ સંવિધાન રહેશે એવું 393 નંબરમાં લખ્યું. એ જનરલી આ અનુચ્છેદ એવો છે કે જે અત્યાર સુધીમાં પૂછવામાં આવ્યો નથી. બની શકે કે ના આવડે વિદ્યાર્થીઓનો. તો 4 પ્રશ્ન અત્યાર સુધીમાં થયા. એના પછી આ એકદમ સહેલો સવાલ છે કે જાહેર સેવા સંબંધી કયો ભાગ છે? ભાગ નંબર 14. ત્યાર પછી 6ઠી અનુસૂચિમાં નીચેનામાંથી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલ નથી? તો આ મી એટલે અરુણાચલ પ્રદેશમાં ન આવે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આવે. ત્યાર પછી ભારત સરકારે સરકારી આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારેલ અને એ અંગે રાષ્ટ્રપતિના હુકમ દ્વારા રચના થાય. આ પણ આવડી શકે એવો પ્રશ્ન છે, આને સ્કીપ ન કરાય. ત્યાર પછી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય? તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓએ સંસદીય સમિતિનો મુદ્દો ભણ્યા હોય ને વાંચ્યો હોય તો આવડે. તો આ જનરલી ના આવડે એમ ગણીને આપણે સ્કીપ કરીએ. ત્યાર પછી આ વળી પાછો આવડવો જોઈએ કે સંસદની જાહેર હિસાબ સમિતિની મુદત કેટલી હોય? 1 વર્ષની. ત્યાર પછી આ પ્રશ્ન સહેલો છે કે જેમાં મૌખિક ઉત્તર આપવાનો ન હોય તો એ લેખિત એમાં જવાબ દેવાનો. લેખિત માટે થઈને અતારાંકિત અથવા બિનતારાંકિત કહેવાય. ત્યાર પછી રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહ સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો બંધારણીય રીતે ફરજિયાત છે. હવે જનરલી વિદ્યાર્થીઓને 280 નંબર આવડતો હોય, 281 ન આવડે તો એમ કરીને આપણે એને ગણી દઈએ. તો 6 પ્રશ્ન અત્યાર સુધી થયા. પછી જાહેર વહીવટનો મુદ્દો છે કે કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી.
તો એમાં જાહેર પાંખ ન આવે, બાકીની પાંખ આવે, તો આને આપણે સ્કીપ કરીએ છીએ. અત્યારે આપણે સ્કીપ એટલા માટે કરીએ કે ઓવરઓલ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવામાં આવે ને તો જે ટોપ ક્લાસના વિદ્યાર્થીઓ એની વાત નથી આપણે, પણ ઓવરઓલ એવરેજ રીતે આપણે કાઢીએ તો આ ન આવડે આપણે ગણી દઈએ. ત્યાર પછી 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ નથી? તો આ એમને ખ્યાલ આવે કે આવકવેરો પંચાયતી રાજ અંતર્ગત નો આવે. 11મી અનુસૂચિ એટલે પંચાયતી રાજ. પછી 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગની સ્થાપના કઈ રીતે કરવામાં આવી? તો કેબિનેટ ઠરાવથી અથવા કારોબારી ઠરાવથી. તો આ આવડી શકે. ભારતીય બંધારણ મુજબ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો પગારની સેવાની શરતો સંસદ નક્કી કરે એ સામાન્ય બાબત છે, મતલબ કે એમાં રાષ્ટ્રપતિ તો ન જ આવે. ત્યાર પછી આ એકદમ સહેલો સવાલ કે નાગરિકતા માટે અનુચ્છેદનું ઝુમખું 5 થી લઈને 11 સુધી. પછી આ પ્રશ્ન વિવાદિત પ્રશ્ન રહેલો છે, આમાં ગ્રેસિંગ મળવું જોઈએ. આમ એમ કહે છે કે ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિક અધિકાર અધિનિયમ ગુજરાતમાં ખાલી જગ્યામાં અમલમાં આવ્યો. હવે 2013 એક રીતે સાચું પડે કે 2013માં કાયદો આવ્યો, પણ અમલમાં આવે છે આંશિક રીતે 2014માં, સંપૂર્ણ રીતે 2016માં આવે છે, જે ઓપ્શનમાં નથી. પણ તેમ છતાં આપણે માની લઈએ કે વિદ્યાર્થીઓ ન આવડે, જાહેર વહીવટનો પ્રશ્ન છે, તો આને આપણે સ્કીપમાં ગણી દઈએ. એના પછી નીચેના પૈકી કયા અંદાજપત્રમાં ગુજરાત વહીવટી સુધારા આયોગની રચના કરવાની જોગવાઈ છે 2025-26? પણ આપણે માની લઈએ કે આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં ન આવ્યું હોય આ પ્રકારની આંકડાકીય માહિતી, તો આપણે સ્કીપમાં ગણી દઈએ. ચાલો, ત્યાર પછી આ એકદમ સહેલો સવાલ છે કે વિધાન પરિષદમાં સ્થાનિક સત્તા મંડળમાંથી કેટલા સભ્યો લેવાય? 1/3. ત્યાર પછી આ પ્રમાણસર સહેલો સવાલ જ છે કે મહારત્ન, નવરત્ન, મિની રત્ન એવી રીતે સરકારી કંપનીઓને કેટેગરી આપે, એમને ટર્નઓવર ને બધી બાબતોને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી સેવોત્તમ મોડેલ આ જાહેર વહીવટ અંતર્ગત આપણે ગણેલો છે. ભારતીય બંધારણનો તો દૂર દૂર સુધી નથી, જાહેર વહીવટનો સવાલ છે. એમાં 3 કોમ્પોનેન્ટ હોય, 3 પ્રકારના એમાં મોડ્યુલ હોય. એક સિટીઝન ચાર્ટર હોય, એક પબ્લિક ગ્રીવેન્સ મતલબ જાહેર ફરિયાદ હોય, અને સરકાર તરફથી જે સેવા મળે એની લોકો સુધી પહોંચ થઈ કે કેમ. તો 3 બાબત ઉપર આધારિત. આને આપણે સ્કીપમાં ગણી દઈએ. એના પછી આ એકદમ સહેલો સવાલ છે કે મહિલાઓને અનામત કેટલું આપવામાં આવે સ્થાનિક સ્વરાજમાં? ગુજરાતમાં 50%. ત્યાર પછી ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટ એની રચના ક્યારે થઈ? તો સપ્ટેમ્બર 2024. તો આને આપણે એક રીતે એવી રીતે ગણીએ કે કદાચ વિદ્યાર્થીઓને ન આવડ્યો હોય, કેમ કે આંકડાકીય માહિતી અગેન અને એક્ઝેક્ટ મંથ અને વર્ષ વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય, આપણે માની લઈએ. તો આ જે પ્રશ્નો આપણે જોઈએ ને એમાંથી હું તમને એમ કહું કે એવરેજ જેમની તૈયારી હોય, એવરેજ બહુ સારી તૈયારી નથી, તો 9 ને 11 પ્રશ્ન એવા થાય કે જેમાં વિદ્યાર્થીઓની ભૂલ પડવાની શક્યતા હોય. હવે હું તમને ગણિત સીધું સમજાવું કે ટોટલ અહીંયા આગળ જે પ્રશ્નો આપણે રજૂ કર્યા ને, ટોટલ પ્રશ્ન એની અંદર કેટલા પ્રશ્નો રજૂ કર્યા? તો ટોટલ આપણે 28 જેટલા પ્રશ્ન કીધા. બંધારણ અને જાહેર વહીવટના 28 જેટલા પ્રશ્ન કીધા. હવે એમાંથી વિદ્યાર્થીઓના ખોટા પડી શકે એવા કેટલા પ્રશ્ન? તો કે 11 પ્રશ્ન થાય. એનો મતલબ એ થાય કે 17 એવા પ્રશ્ન છે કે જેમાં એનું એક્ઝેક્ટ સાચું પડવું જોઈએ, એવરેજ અથવા એની કરતા ઉપરની તૈયારી હોય તો. જે ત્યાં જૈન બંધારણ જાહેર વહીવટના પ્રશ્નો પહેલી વાર વાંચતા હોય ને એની આપણે વાત કરતા નથી. 17 પ્રશ્ન એવા કે જે તમારા સાચા પડવા જોઈએ. હવે હું તમને એ સમજાવું કે આ 11 પ્રશ્ન રહેલા છે કે જે વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે એવા પ્રશ્ન. પણ માની લો કે 11 પ્રશ્નમાં કઈ ઈ તો ટીક કરે નહીં, એમાં કંઈક લોજિક તો વિદ્યાર્થી દોડાવવા માટે પ્રયાસ કરે. તો આપણે એવું માની લઈએ કે 3 પ્રશ્ન એવા છે કે જેમાં સાવ એટલે સાવ સ્કીપ કરી દે, સાવ એટલે સાવ કે હવે એમાં કરવાના જ નથી. પછી 8 પ્રશ્ન એવા વધે કે જેમાં એને કંઈક લોજિક દોડાવ્યું હોય. હવે 8 પ્રશ્નમાંથી આપણે 50-50 રમીએ કે એમાંથી 4 પ્રશ્ન સાચા એમના પડે. તો 8 માંથી 4 પ્રશ્ન એમના સાચા પડે તો આપણે લખી દઈએ, 4 એના ખોટા પડે તો 4 માર્ક્સ તો જવાના જ છે. ઉપરાંત 4 પ્રશ્ન ખોટા પડે ને 0.25 ના હિસાબે તમે ગણો તો 4 પ્રશ્ન એટલે 1 માર્ક્સ એ એમનો કટ થાય. 11 ને 4 21 એટલે એમાંથી 1 વળી પાછા તમે માઇનસ કરી દો તો 20 જેટલા પ્રશ્ન. તો હું તમને એ સમજાવું કે 28 માર્ક્સનું બંધારણ જાહેર વહીવટ હોય એમાં રિસ્ક સાથે જો જોવા જવામાં આવે તો લગભગ 20 માર્ક્સની આસપાસ તમારા માર્ક્સ હોય, કાં તો 19, 20, 21, તો એ આપણે સારા માર્ક્સ ગણી શકીએ. બહુ આદર્શ પરિસ્થિતિની કલ્પના આપણે નથી કરતા કે 28 માંથી 28 આવે, એવી રીતે શક્યતા ન હોય. મતલબ બહુ સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી હોય તો વાત આખી અલગ છે. અધરવાઇઝ આટલા માર્ક્સ તમારે જો થતા હોય તો આપણે એને સારી તૈયારીનો ભાગ ગણી શકીએ. તો 20 માર્ક્સની આસપાસ બંધારણ જાહેર વહીવટમાં તમારે થાય તો તમારે નિશ્ચિંત રહેવાનું કે ઓન એન એવરેજ જે સારી તૈયારીવાળા વિદ્યાર્થી છે ને એટલા જ માર્ક્સ થતા હશે. બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. થેન્ક યુ.